મેં એને બહુ સપોર્ટ કર્યો બંને ભાઈઓને, તરુણ જાની અને નીતિન જાનીને. મેં બંને ભાઈઓને સપોર્ટ કર્યો. મેં મારું એ નતું વિચાર્યું ભાઈ, મેં મારા પરિવારનું એ નતું વિચાર્યું, એટલો એને મેં સપોર્ટ કર્યો હતો. મારી ઉપર અત્યારે હુમલો કરાવવામાં આવે, વાત એમાં એવી હતી કે મને ફોન આવ્યો તરુણ જાનીનો, એના ભાઈનો, નીતિન જાનીના ભાઈ તરુણ જાની છે, એનો મને ફોન આવે કે ભાઈ મેં જે તમારા સોશિયલ મીડિયામાં અમારા જેટલા વિડિયા છે એ તમે ડિલીટ કરી નાખો, તમે અમને સન્માન કર્યું હોય એ ડિલીટ કરી નાખો. એટલે મેં એને એવું કીધું કે ભાઈ હવે શું વાંધો આવ્યો, હવે તો ધારો કે એ વિડિયા આપણે ડિલીટ કરીએ તો થોડુંક આપણું સ્વાભિમાન હોય ને ભાઈ. ના, મારી ઘરે આવ્યા એનું ત્યારે મેં સન્માન કર્યું હતું. પછી મારી અહીંયા નાનું એવું ફંક્શન હતું ત્યારે મેં એને સન્માન કર્યું હતું. પછી અમેરિકાથી આવતા હતા ત્યારે મને ફોન આવ્યો હતો એ લોકોનો સામેથી કે અમેરિકા મને લેવા માટે આવજો, ત્યારે મેં સન્માન કર્યું હતું. એટલે એવા બધા વિડિયાનો મને ડિલીટ કરવાનું કીધું ભાઈ. પછી મેં એને કીધું ભાઈ વિડિયા તો ડિલીટ નહીં થાય, એવી રીતના તો તમારે જરૂર હતી ક્યાં લગ્ન તમે મને ઉપયોગ કર્યો ને મારી સાથે. પછી મને કે વાંધો નહીં ભાઈ કે આપણે રૂબરૂ ભેગા થશું. એટલે મેં એને કીધું કે ભાઈ તમારે રૂબરૂ આવવું હોય તો મારી ઘરે રાજકોટ તમે આવજો. તો મને અહીંયા પેલા આવીએ પાડી કે અમે રાજકોટ જ ભાઈ તમારે અહીંયા આવશું. પછી મને કઈક 15 દી પછી મને ફોન આવ્યો એના ભાઈનો, આપણે ખજૂરભાઈના ભાઈનો, તરુણ જાનીનો. તો ભાઈ હાલો આપણે કે એક બેઠક કરીએ. તો ભાઈ બેઠક કરવી એના કરતા મારે ઘેરે આવો, આપણે ઘેરે જ લોકો બે. તો મને કે મારું આજ ફાર્મ છે કે તમે જોયું તમે ત્યાં આવો. એટલે મેં ના પાડી દીધી, ભાઈ હું ફાર્મે તમારે નહીં આવું. સાવરકુંડલા ને મેરે આજ સંગ આવ્યું, ત્યાં 2 ફાર્મ છે અને જમીન ત્યાં છે, જમીન ની અંદર ફાર્મ બનાવેલું છે. પછી મેં ત્યાં ના પાડી ભાઈ. પછી મને કહે તો થોડાક લગન તમે આવો, થોડાક લગન અમે આવીએ. હું વાંધો નહીં હાલો. એટલે એ લોકોએ સાવરકુંડલા બાજુ મારી બેઠક રાખવામાં આવી કે ભાઈ સાવરકુંડલા લોકેશન નાખવામાં આવ્યું કે અહીંયા તમે આવી જાઓ. તમે ત્યાં ગયા. પછી મને અહીંયા કીધું કે ભાઈ તું આ બધી તું જે વિરોધ કરે ને, ઓલા આપણે આ સપોર્ટ કરે ને બધાને, સપોર્ટ કરવાનું તું બંધ કરી દે. મેં કીધું કે કેમ ભાઈ હું સપોર્ટ કરવાનું બંધ કરી દઉં, કઈક એનું મને કારણ તો તમે જણાવો. મારા સમાજમાં હોય તો હું મારા સમાજમાં સપોર્ટ કરું ને બીજા અન્ય સમાજમાં હોય જરૂર પડી તો હું અન્ય સમાજને 18 વર્ષને સાથે રાખીને હાલવા વાળો છું ભાઈ. મેં કોઈ સમાજની લાગણી દુભાવે એવું મેં કોઈ દી ભાઈ નથી કર્યું. એટલે એને તકલીફ મોટી પડી કે ભાઈ આ તમે સપોર્ટ કરો, એ સપોર્ટ તમે બંધ કર્યો તો એક આપણા બંનેનું ભેગું રહેશે. પછી મેં કીધું કે ભાઈ તમે કહો એ હું કરવાનો નથી. હવે સમજો, મને મજા આવશે એને હું સપોર્ટ કરી, બાકી તમે તમારી રસ્તો મારી રસ્તો. મને કે હવે તો તું જોઈ લઈ જઈએ કે હવે હું તારી ઉપર હું કરું. આજનો ટાઈમ કે લખી લેજો, મારી મેરે એ પ્રૂફ છે ભાઈ. નીતિન જાની એને એવું કીધું કે આજનો ટાઈમ ને બધું લખી લેજો, હવે આજની તારીખે લખી લેજો, જાવરની ટાણે એવું બોલે. આજે મારી મેરે પ્રૂફ છે કે ભાઈ ન્યાય લોકોએ મને ધમકી આપી હતી સાવરકુંડલા બાજુ એ જગ્યાએ, એ પ્રૂફ હું જાહેર કરી દઈ ત્યારે બધા લોકોને ખબર પડી જશે. તો એ ભલે સેવાનું કામ કરે, 5 માણાનું કામ સારું કરે ને 10 માણાની જિંદગી બગાડે. મારું કેવું એવું છે, મારી ઉપર શું ને ભાઈ આ ઘટના ઘટી ને એટલે હું તમને કહું, મેં મારા પરિવાર મેં બધું મૂકી ને હું એના ભેગો હું જાતો, ગમે ત્યાં મને કહેતા ને ત્યાં હું રહેતો ભાઈ. સમજા, મેં મારું ફેમિલી નું મેં નતું વિચાર્યું, મારી ઉપર જ આવો હુમલો કરાવવામાં આવ્યો. સેવાના કામના વિડીયો આપણે જોતા હોય એટલે મેં એમ કીધું કે સારા માણસ છે, પણ આપણે આવી નથી ખબર કે આપણી ઉપર આવું કરશે. મને તો ખબર પડી ગઈ ભાઈ, સમજ્યા કે આ કોઈનો છે નહીં. મારી પાસે એ પુરાવા છે ને બીજું એ ભાઈ તમને કહી દઉં કે એના બ્રાહ્મણ સમાજના, જો હું તો એવું માનું છું, આ ખુલ્લેઆમ તમને જ કહું છું કે બ્રાહ્મણ સમાજના એ નથી, બ્રાહ્મણ સમાજને જેમ આવે એમ ગાયરું કાઢે આ બંને ભાઈઓ. કેટલી યોગ્ય વાત કહેવાય એ તમે કહો. જો કોઈ સમાજનો ન થાય એ કોઈનો થવાનો નથી ભાઈ. હું મારા સમાજથી ઉજળો છું, મારા સમાજમાં ગમે ત્યારે લાલા આહીની જરૂર પડે તો ત્યાં લાલો આહીર ઉભો રહે. હવે આ વ્યક્તિ તો એના સમાજનો નથી થયો ભાઈ, એ મારી પાસે પ્રૂફ છે કે એના સમાજને જેમ આવે એમ ગાયરું કાઢે. હિસાબ કરો કે કલાકારોને ગાયરું દઈ ગયેલ છે કે આપણે ધારો કે કહીએ મારી પાસે પ્રૂફ છે કે એમાં મારી મેરે રેકોર્ડિંગ પડ્યા કે આવી રીતના તું બોલ ને ગાયરું દે ને એમ. એ છે આપણી મેરે અમુક
દરબાર સમાજના બીજા છોકરાઓ હોય એનું મારી મેળે પ્રૂફ છે કે ભાઈ આ વ્યક્તિને તો આવી રીતના કરીને આવી રીતના છે ને આ આમ છે ને એ બધી માહિતી મને એ દેતા. હું કહું બરાબર છે ભાઈ, હું કઈ માહિતી સાચી છે ને તો કે આ વ્યક્તિ એવો છે ભાઈ, સમજો આનો વિશ્વાસ કર્યા જેવો નથી. મેં બહુ વિશ્વાસ કરી લીધો. મેં એક વર્ષ દિવસથી એના ભેગો રખડું છું ને ભાઈ, બહુ વિશ્વાસ કર્યો મેં. પણ મારી પાસે પ્રૂફ છે એ જ હું બોલું છું ને મારે પ્રૂફ બતાવવાનું છે એટલે હું બોલું છું. આ ટૂંક સમયમાં હું બહાર પાડી જ દઈ. એ મને કહેતા કે ભાઈ આવી રીતના સાચું છે, એ મને ઇન્ફોર્મેશન આપે કે ભાઈ આ વસ્તુ લાલભાઈ સાચી છે, આ વસ્તુ સાચી છે, આવી રીતના તમે બોલજો. એટલે આપણે ક્યારે એવું હતું કે ભાઈ આ માણસને ઇન્ફોર્મેશન ની ખબર હોય, મારા કરતા સોશિયલ મીડિયા એ વધારે વાપરે, એવું થાય ત્યાં બોલવું પડે ભાઈ, સમજ્યા? નકર આપણે ગાયરું બોલવાથી કે કઈ આપણે જગ નથી જીતતા, અમે આપણે કોઈક જવાબ આપે તો એનો જવાબ દેવો પડે. અત્યારે આ લોકો મારી ઠાર ભાંગી ગયા તો હું એમ જ કહું છું કે ભાઈ કોઈ ઘેરે આવી કોઈ ઘેરે હોય નહીં તો એ તમે ઠાર ભાંગી જાવ એનો મતલબ એ નથી કે આ લોકો બી ગયા હોય. હું અત્યારે મારી ઘરે જ છું, હજુરભાઈ ને કેવા છે મારી મેરા રેકોર્ડિંગ મૂકી અહીંયા તારીખ વાર બધું અહીંયા કીધું તું જ. મને ત્યાં બોલાવવામાં આવ્યો તો ત્યાં બોલાવ્યો પછી ભાઈ આજે નામનો યુવરાજ નામનો વ્યક્તિ છે ને, યુવરાજ કુમાર, એના ભેગો જ હતો.